નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કાયમી શિક્ષક ભરતી 24,700નું શિક્ષણ વિભાગ દ્વારા આખું ભરતી ન થતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શિક્ષણ મંત્રીએ આપ્યું હતું નિવેદન, ભરતી ક્યારે? મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું. કયા કયા ઉમેદવારો અહીંયા આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને શું મિત્રો આ 24,700ની ભરતીની નોટિફિકેશન ક્યાં સુધીમાં આવશે? અને મિત્રો, શિક્ષણ મંત્રી દ્વારા શું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે એના ઉપર પ્રોપરલી ડિસ્કસ કરવાના છે. વિડીયો અંત સુધી નિહાળજો. મહત્વની અપડેટ છે જે લોકો 24,700માં શિક્ષક બનવા માંગી રહ્યા છે. તો મહત્વની અપડેટ છે, વિગતવાર માહિતી મેળવીએ. શિક્ષક ભરતીની જાહેરાત બાદ જાહેરનામું પ્રસિદ્ધ ન થતા કચ્છના ઉમેદવારોમાં આક્રોશ. મિત્રો, કચ્છના ઉમેદવારોની વાત નથી, તમામ ગુજરાતના ભાવિ શિક્ષકો અહીંયા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. કેમ કે ભરતીની જાહેરાત થતાં નોટિફિકેશન નથી આપતા પ્રોપરલી, અને જે ભરતીની જાહેરાતની અપડેટ એ લોકો નથી આપી રહ્યા, જેના કારણથી ભુજ સહિત કચ્છ સહિત તમામ રાજ્યના ઉમેદવારો છે આક્રોશ જોવા મળી રહ્યા છે. તો મહત્વની મિત્રો, શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તો વિડીયો નથી જોયો તો તમે આપણી ચેનલની મુલાકાત લઈ વિડીયો પર નિહાળી શકો છો. રાજ્ય સરકારે શાળામાં 24,700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત સપ્તાહની વધુ સમય વીત્યો હોવા છતાં કોઈ પણ કાર્યવાહી છે એ નથી કરવામાં આવી. શિક્ષકોની ઘટ સમસ્યાથી ત્રસ્ત કચ્છના ટેટાટ ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી છે. હવે મિત્રો, જોવાનું એ રહે છે કે આ જે ન્યૂઝથી સરકારના પેટમાં કેટલું પાણી હળે છે અને મિત્રો શિક્ષણ મંત્રી જે નિવેદન આપે છે એમાં કેટલા એ લોકો અવળા હવળા ઉતરે છે. મિત્રો, મળીએ નવી ભરતી નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.